ભાવનગર જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજ રોજ શુક્રવાર સાંજે જાહેર પ્રચાર બંધ થશે. તો ચૂંટણી નિયમ અનુસાર મતદાનના 48 કલાક પહેલા પ્રચાર બંધ કરવો ફરજિયાત છે. તો જિલ્લામાં કુલ 466 ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તો 10 તાલુકામાં 362 પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 104 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. તો ચકાસણી બાદ 142 સરપંચો અને 1613 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. તો સામાન્ય ચૂંટણીના 366 ગામોમાંથી 142 બિનહરીફ તથા 224 ગામમાં ચૂંટણી યોજાનાર છે. તો પેટા ચૂંટણીના 104 ગામોમાંથી 4 બિનહરીફ તથા 100 ગામમાં મતદાન થશે. તો ગત 3 દિવસના ભારે વરસાદને કારણે મોટા ભાગના ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો ઉત્સાહ ઓછો રહ્યો હતો. તો હવે જાહેર પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક દ્વારા મતદારોનો સંપર્ક કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.